ટાટા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તેજસ ગુટકા આપણી સાથે જોડાઈ ગયા છે. તેજસજી, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને માર્કેટનો હમણાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આપણે જોઈએ છીએ કે ઘણો વોલેટાઇલ ટ્રેન્ડ છે અને પોઝિટિવ ટ્રેન્ડ આવી જાય છે તો આપણને જરા ખુશી થતી હોય છે કે એક જોશ આવતો હોય છે. પણ કઈ રીતે તમે રીડ કરી રહ્યા છો? કારણ કે ગ્લોબલ માર્કેટ્સને યુઝ્યુઅલી આપણે ફોલો કરતા હોઈએ છીએ, પણ કોઈ વખત આપણે ફોલો નથી બી કરતા હોતા, એટલે સમજવું બહુ જ મુશ્કેલ થઈ જતું હોય છે. પણ તમે કઈ રીતે સમજાવશો અમારા દર્શકોને? જી, પહેલા તો ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલાવવા માટે. આઈ થિંક માર્કેટ સમજવાનું જે સૌથી બેસ્ટ પેલું છે એ છે કે તમે કદાચ માર્કેટની હિસ્ટ્રી સ્ટડી કરો તો તમને કદાચ થોડું અન્ડરસ્ટેન્ડિંગ મળે કે માર્કેટ્સ ઓવર અ લોંગ પીરિયડ કેવી રીતે બિહેવ કરે. આપણે ઘણીવાર આ ચર્ચા કરી છે કે ટિપિકલી જ્યારે આપણે જોઈએ કે માર્કેટ એક શાર્પ રિસેશનરી કરેક્શનમાંથી જ્યારે બહાર આવે તો ટિપિકલી ફર્સ્ટ ફેઝ બહુ શાર્પ અને સ્ટ્રેટ અપવર્ડ્સ હોય અને એના પછી માર્કેટ થોડા ટાઈમ માટે થોડી સાઇડવેઝ થઈ જાય, એક નવું ડિરેક્શન ગોતે. આઈ થિંક છેલ્લા 2 વર્ષમાં આપણે બહુ જ શાર્પ રેલી જોઈ હતી. તો એટલે હવે છેલ્લા 6-8 મહિનાથી આપણે જોઈએ છે કે માર્કેટ થોડું સાઇડવેઝ છે, એક ડિરેક્શન ગોતી રહ્યું છે અત્યારે અહીંયાથી કે હવે મેક્રો અને અર્નિંગ્સ શું ઇન્ડિકેટ કરશે એ પ્રમાણે માર્કેટ અહીંયાથી આગળ વધશે. અત્યારે જે પરિસ્થિતિ છે આઈ થિંક મેક્રો થોડુંક વીક છે. આપણી ગ્રોથ જે છે એ જે પહેલા એક્સપેક્ટેડ હતી એના કરતાં એનું થોડું ડાઉનગ્રેડ આવ્યું છે. ઇન્ફ્લેશન જે એક્સપેક્ટેડ હતું એનાથી વધારે છે. આપણે ઇન્ટરેસ્ટ રેટ હાઇક સાયકલમાં એક હાઇક સાયકલ ચાલુ થઈ ગઈ છે ગ્લોબલી બી અને આપણા ઇન્ડિયામાં બી. અને અર્નિંગ્સમાં બી તમે જુઓ તો કદાચ થોડીક જે સરપ્રાઇઝીસ હતા એ ઘણા ઓછા થઈ ગયા છે. ઇનફેક્ટ થોડી ડિસઅપોઇન્ટમેન્ટ્સ આવી છે. એટલે ઇન્ફ્લેશનના કારણે માર્જિન પર કાફી હિટ આવ્યું છે અને આગળ જઈને કદાચ એક ડર બી છે માર્કેટને કે અત્યારે તો આપણે માર્જિન પર હિટ જોયું છે, પણ એટ સમ પોઈન્ટ કદાચ આ ટોપ લાઇનને બી ઇમ્પેક્ટ કરશે. શું આ ઇન્ફ્લેશનથી ડિમાન્ડ હર્ટ થશે કે નહીં? તો એટલા માટે માર્કેટ અત્યારે થોડું નર્વસ છે. રેન્જ બાઉન્ડ છે, ઉપર નીચે થયા કરે છે, બટ ડિરેક્શન ગોતે છે. તો આઈ થિંક નેક્સ્ટ 3-6 મહિનામાં માર્કેટને એક ડિરેક્શન મળશે કે આ બધી જે ડેવલપમેન્ટ્સ છે એ કઈ ડિરેક્શનમાં જાય છે ને એ પ્રમાણે પછી ત્યાંથી માર્કેટ્સ ચાલશે. તેજસજી, તમને લાગે છે કે આપણે પહેલાં એમ વાત કરતા હતા કે ઇન્ફ્લેશન એક ટ્રાન્ઝિટરી હશે, પણ તમને લાગે છે કે અત્યારે હવે એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે આપણે જરા ફેસ કરવું પડશે ઇન્ફ્લેશનને? સો મારા હિસાબે હજી બી ઇન્ફ્લેશનમાં એક કમ્પોનન્ટ છે જે કદાચ ટ્રાન્ઝિયન્ટ છે. બીકોઝ આપણે જે જોયું છે જે મોટું સ્પાઇક આવ્યું એ કદાચ આ વોરને કારણે આવ્યું છે. તો જો એ સબસાઇડ થશે તો આપણને થોડી ઇન્ફ્લેશનમાં રાહત મળશે. મોર ઇમ્પોર્ટન્ટલી અગર આપણે ઇકોનોમી પર્સપેક્ટિવથી જોઈએ તો આઈ થિંક લાર્જ પાર્ટ ઓફ જે આ ઇન્ફ્લેશન છે તો આપણું ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન છે. એકચ્યુઅલી આ સપ્લાય ડ્રિવન છે, ડિમાન્ડ ડ્રિવન નથી. તો આના માટે આઈ થિંક ફ્રોમ એન ઇન્ટરેસ્ટ રેટ પર્સપેક્ટિવ એટલું બધું અમને રિસ્ક નથી લાગતું. થોડા રેટ્સ વધશે, યસ, ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન, ટુ મેનેજ કરન્સી, પણ અમને એવું નથી લાગતું કે આપણે એક સુપર રેટ હાઇક સાયકલમાં હજી આવ્યા છે. તો આઈ થિંક હજી બી અમે વોચફુલ છીએ. અમને લાગે છે આમાં ઇન્ફ્લેશનમાં આપણને કદાચ 6 મહિના આગળ જઈને થોડી રાહત મળશે આ વોર ને બધું સબસાઇડ થશે તો. તમે કહ્યું કે જે રીતે ઇન્ફ્લેશન ઇમ્પોર્ટેડ છે, આપણે જોઈ રહ્યા છીએ કે ઇમ્પોર્ટેડ ફંડ્સ પણ પાછા જઈ રહ્યા છે. એફઆઈઆઈઝ સતત વિડ્રોલ કરી રહ્યા છે. તમને લાગે છે કે એક વખત ત્યાં બી એક રેટ વધારાની એક ચાલી રહ્યો છે ટ્રેન્ડ, અને હજુ ત્યાં વધારે વચ્ચે બધા ફંડ ફ્લો પાછા ખેંચવા કઈ રીતે ઇન્ડિયન માર્કેટ્સ માટે પોસિબલ થઈ શકશે? સો એફઆઈના પર્સપેક્ટિવથી તમે જુઓ તો બે વસ્તુ છે. એક તો કે ઇન્ડિયાનું જે વેલ્યુએશન પ્રીમિયમ છે ઇમર્જિંગ માર્કેટ્સથી અત્યારે ખૂબ જ હાઈ છે. વાઇલ આપણે કરેક્ટ થયા છે, આઈ થિંક આપણે કરેક્શનમાં બી આઉટ પરફોર્મ કરી છે ઇમર્જિંગ માર્કેટ્સને. તો એ જે વેલ્યુએશન પ્રીમિયમ છે હજી એટલું બધું ઘટ્યું નથી કે એ લોકો માટે માર્કેટ અટ્રેક્ટિવ થાય. અને બીજી સાઈડ પર તમે જુઓ તો બાકી જે ઇમર્જિંગ માર્કેટ્સ છે, હવે સમ ઓફ ધીઝ ઇમર્જિંગ માર્કેટ્સ છે કોમોડિટી ડ્રિવન છે. તો અત્યારે જ્યાં કોમોડિટી સારું કરે છે તો આ ઇમર્જિંગ માર્કેટ્સમાં બી અર્નિંગ્સ ગ્રોથને સારી છે. અમુક માર્કેટ્સ છે ચાઇના જેવી જ્યાં લોકડાઉન હતું તો ત્યાંથી રિકવરી આવશે અને માર્કેટ એની પહેલા ખાસું પડી ગયું હતું. તો એટલે રિલેટિવ વેલ્યુએશનની જે ગેમ છે એફઆઈએસ માટે ઇન્ડિયા અત્યારે ફેવરેબલ નથી, અને એટલે આપણે જોઈએ છે કે એમના જે આઉટફ્લોઝ છે એ કન્ટિન્યુડ રહ્યા છે અને એ કદાચ હજી સ્ટોપ નથી થયા. તો આઈ થિંક એ જે આઉટફ્લોઝને ઇનફ્લોઝમાં કન્વર્ટ થવા માટે હજી અમારા હિસાબે થોડી વાર છે. એના માટે થોડું કદાચ વેલ્યુએશન હજી રિઝનેબલ થશે ત્યારે આપણે જોશું કે એફઆઈના ફંડ ફ્લોઝ પાછા આવશે. કદાચ બીજી માર્કેટ્સમાં જ્યારે થોડી તેજી આવે તો ત્યાંથી એ પૈસા નીકળીને આપણી માર્કેટમાં આવશે. બટ અધરવાઇઝ છેલ્લા 2-2.5 વર્ષમાં આપણે બહુ જ આઉટ પરફોર્મ કર્યું છે અને એ લોકો માટે બી ખાસું પ્રોફિટ છે. તો એ લોકો બી એ પ્રોફિટ અત્યારે બુક કરીને રીએલોકેટ કરે છે એ કેપિટલ. તો ત્યાં સુધી ઓફકોર્સ આપણે રાહ જોવી પડશે, પણ તમને લાગે છે ત્યાં સુધી ડીઆઈઆઈઝ માર્કેટને સરભર રાખી શકશે?
તો 10 વર્ષ પહેલા કદાચ આપણે આટલું આઉટફ્લો જોયું હોતે એફઆઈ નું, તો આપણી માર્કેટ કોઈ અલગ જ લેવલ પર હોતે. કદાચ આપણે અત્યારે 10-11 પી પર હોતે, 18-19 પર ના હોતે. આઈ થિંક છેલ્લા 8-10 વર્ષમાં આપણું જે ડોમેસ્ટિક ફ્લોઝ છે કાફી સ્ટ્રોંગ થઈ ગયા છે, અને હવે આપણે ખાસું એવું સપોર્ટ છે ડોમેસ્ટિક ફ્લોઝનું માર્કેટને. એફઆઈ ફ્લોઝથી આપણી માર્કેટને એટલા ઝટકા નથી મળતા જેટલા પહેલા મળતા હતા. વેલ દે આર સ્ટીલ ઇમ્પોર્ટન્ટ, પણ નોટ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ they were 10 years back. And therefore અમને લાગે છે કે from a market perspective I think આજે FII પર ફોકસ છે એટલું બધું ઇન્વેસ્ટર્સનું ના હોવું જોઈએ. ડોમેસ્ટિક ફ્લોઝ કાફી સ્ટ્રોંગ રહ્યા છે. જે ડોમેસ્ટિક ફ્લોઝની સ્ટ્રેન્થની આપણે વાત કરીએ તો છેલ્લા 2-3 મહિનામાં આપણે જોયું છે કે માર્કેટ થોડું નર્વસ થયું છે, પણ ફ્લોઝ નર્વસ નથી થયા બહુ. આપણે કદાચ 2-3% જ ઘટાડો જોયો છે ફ્લોઝમાં. મોર ઇમ્પોર્ટન્ટલી અગર તમે ફ્લોઝને બ્રેક કરો તો આપણે જે રિડેમ્પશન્સ છે એની પેસ બી ઘણી ઓછી છે અને સ્ટેબલ છે. એટલે એવું નથી કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ માર્કેટમાંથી પૈસા બહાર કાઢે છે ડિસ્પાઇટ કે આપણે માર્કેટમાં કરેક્શન જોયું છે. એ બહુ જ સ્ટ્રોંગ સાઇન છે કે કદાચ આપણે ઇન્વેસ્ટર જે કમ્યુનિટી છે, રિટેલ કમ્યુનિટી, એ થોડી મેચ્યોર થઈ રહી છે અને કદાચ આ ઓપોર્ચ્યુનિટીને યુઝ કરે છે કે આપણે જરા એવરેજ આઉટ કરવા માટે ઓપોર્ચ્યુનિટી મળી છે, તો આપણે આપણી એસઆઈપીઝને કેન્સલ ના કરીએ અને એ કન્ટિન્યુ કરીએ. એનું એક બીજું પણ રીઝન શું હોઈ શકે, કારણ કે બીજા કોઈ એવેન્યુઝ હમણાં નથી જે તમને સારા એવા રિટર્ન્સ આપી શકે અને જે હાઈ ઇન્ફ્લેશન અત્યારે આપણે જો ફેસ કરવું પડે એને બીટ કરી શકે, તો હરીફરીને માર્કેટમાં જ અત્યારે પાછું રીઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે? ડેફિનેટલી આઈ થિંક આ એક કારણ છે કે આપણે આટલા બધા સ્ટ્રોંગ ફ્લોઝ જોયા છે માર્કેટ્સમાં. આઈ થિંક બીજું કારણ એ બી છે કે આપણું જે મિલેનિયલ ક્રાઉડ છે જે અત્યારે હવે કામ કરે છે, કદાચ જરા વધારે ટેક સેવી, માર્કેટ સેવી છે અને ધેરફોર એમના સેવિંગ્સ બી મૂવ થાય છે. તો આઈ થિંક 2 કારણ છે. એક તો કે જનરેશનલ શિફ્ટ છે ઇન ટર્મ્સ ઓફ હાઉ વી સેવ એન્ડ હાઉ વી ઇન્વેસ્ટ, અને બીજું એ છે કે એવેન્યુઝ બી બહુ ઓછા છે. કદાચ આપણે જો થોડી રેટ હાઇક્સ જોશું તો એ એવેન્યુઝ ખુલી જશે, બિકોઝ માર્કેટના જે રોલિંગ રિટર્ન્સ છે એ કદાચ સિંગલ ડિજિટ તરફ મૂવ કરશે અને આપણી જે ઇન્ટરેસ્ટ રેટ છે એ બી ઉપર મૂવ કરશે. તો તમને કદાચ એ થોડું રિલેટિવ અટ્રેક્ટિવનેસ એ દેખાશે કે કદાચ એફડીઝ જેવા એવેન્યુઝ જે છે એ અટ્રેક્ટિવ થઈ રહ્યા છે. પણ લાઈક આઈ સેડ, ગિવન દેટ કરેક્ટિંગ માર્કેટમાં બી આપણે જોયા છે કે ફ્લોઝ ઓછા નથી થયા, તો અમને લાગે છે કે કદાચ એક મોટું બિહેવિયરલ ચેન્જ આવ્યું છે ઇન્વેસ્ટર્સમાં, અને કદાચ આ ચેન્જ કન્ટિન્યુ કરશે. આજનું જે જનરેશન છે કદાચ એ એપ્રિશિએટ કરે છે કે ઇન્ફ્લેશન જ્યારે હોય તો ઇક્વિટીઝ એ એસેટ ક્લાસ છે જે ઇન્ફ્લેશનને બીટ કરશે. વાઇલ નોમિનલ રેટ્સ તમને દેખાશે કે કદાચ બીજી બધી જગ્યાએ વધે છે, પણ equities will always beat inflation, and therefore જે રિયલ રિટર્ન્સ છે તમને કદાચ મોટા જે છે એક્વિટીઝમાં જોવા મળશે, અને therefore હોપફુલી ઇન્વેસ્ટર્સ એ ધ્યાનમાં રાખીને બહુ વધારે મૂવમેન્ટ નહીં કરે. સાથે આપણે ફોર્થ ક્વાર્ટરના રિઝલ્ટ્સ ઘણા બધા આવી ગયા છે, હવે ટુવર્ડ્સ એન્ડ આપણે જઈ રહ્યા છે. ક્યાંથી તમને કયા સેક્ટર્સ કે કયામાંથી તમને વધારે સરપ્રાઇઝ મળી અને કયા સેક્ટરે તમને નિરાશ કર્યા? સો જેમ મેં તમને પહેલા કહ્યું, આઈ થિંક જે રેટ ઓફ સરપ્રાઇઝ છે હવે ઘણા ઓછા થઈ ગયા છે. આપણે જોયું છે છેલ્લા 1-2 ક્વાર્ટરથી થોડુંક સરપ્રાઇઝીસ ઘણા ઓછા થઈ ગયા છે. ઇન ટર્મ્સ ઓફ બંને કે જે નંબર ઓફ કંપની સરપ્રાઇઝ કરતી હતી એ બી નીચે આવી છે, અને જે એક્સટેન્ટ ઓફ સરપ્રાઇઝ હતું એ બી નીચે આવ્યું છે. તો આઈ થિંક એ ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો બહુ બધા સરપ્રાઇઝીસ નહોતા. પણ હેવિંગ સેડ દેટ, આઈ થિંક બે એવી સ્પેસ હતી જે અમને કાફી ટાઈમથી ગમે છે, અને જે અમે જોયું છે કે રિઝલ્ટ કાફી સારા હતા એક્સપેક્ટેશન પ્રમાણે. પહેલી સ્પેસ જે હતી એ બેન્કિંગ હતી, કે જ્યાં આપણે જોયું કે જે એસેટ ક્વોલિટીનો જે પેન હતું એ હવે આપણા પાછળ છે, અને જે લોન ગ્રોથ છે એ બી સારી આવી છે. કદાચ ત્યાં થોડું માર્જિન પ્રેશર જોયું, પણ એ બી હવે જે આપણે રેપો રેટ હાઇક જોઈ છે એના પછી એ માર્જિન પ્રેશર બી વયું જશે. તો એક્સપેક્ટેશન છે કે અહીંયા જે અર્નિંગ્સ ટ્રેજેક્ટરી છે એ ઇમ્પ્રૂવ થશે, અને ધેરફોર આ સેક્ટર સારું રહેશે. સિમિલરલી આપણે ઓટોમોબાઈલ્સમાં બી જોયું કે ઘણી બધી કંપનીઝે માર્જિનમાં સરપ્રાઇઝ કરી છે, સ્પેશિયલી ઓન ધ 4-વ્હીલર સાઇડ. કાલે બી આપણે જોયું એક કંપનીના રિઝલ્ટ આવ્યા તો માર્જિનમાં ખાસું એવું સરપ્રાઇઝ હતું. તો આઈ થિંક આ બે સેક્ટર્સમાં થોડું માર્જિનમાં સરપ્રાઇઝીસ છે. કન્ઝ્યુમર સાઇડ પર આપણે જોઈએ તો કદાચ ટોપલાઇનમાં થોડું સરપ્રાઇઝ હતું, માર્જિનમાં થોડું ડિસઅપોઇન્ટમેન્ટ હતું. તો નેટ જે આપણે નેટ લેવલ પર છે એટલું બધું સરપ્રાઇઝ નહોતું રહ્યું. આઈ થિંક મોટી ઇનલાઇન હતું. પણ ક્લિયરલી બેન્કિંગ અને ઓટોમોબાઈલ્સ છે જ્યાં આપણે થોડી સરપ્રાઇઝ જોઈ. રિયલ એસ્ટેટ હજી એક સેક્ટર છે જ્યાં આપણે થોડા બહુ સારા નંબર જોયા. ટોપ લાઇનમાં જે સેલ્સ હતા એ બધાના આપણને સરપ્રાઇઝ કર્યા છે. તો જે સાયક્લિકલ સેક્ટર્સ છે, આઈ થિંક એ થીમ હજી બી એ જ છે માર્કેટમાં, કે સાયક્લિકલ્સથી આપણને કદાચ સરપ્રાઇઝ મળશે. સ્ટ્રક્ચરલ થોડું ઇનલાઇનથી માર્જિનલી ડિસઅપોઇન્ટિંગ છે, બિકોઝ અત્યારે માર્જિન પ્રેશર્સ ત્યાં સૌથી વધારે છે, અને કદાચ ડિમાન્ડ થોડી ઓછી થવાની રિસ્ક બી ત્યાં છે. તો આપણે એ જ ટ્રેન્ડ માર્કેટમાં બી જોવા મળે છે.